તો અમદાવાદ શહેરમાં વરસાદ વરસ્યો। શહેરના પૂર્વ વિસ્તારોમાં બાપુનગર, નરોડા અને કૃષ્ણનગર જેવા વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાયું, જેમાં કૃષ્ણનગરના ખરાબ રસ્તાઓએ લોકોની મુશ્કેલીઓ વધારી। ખાડાઓ અને નબળી ડ્રેનેજ વ્યવસ્થાને લીધે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા હતા। અમદાવાદમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। સીધા જ તમને દ્રશ્યો બતાવીશું કે અમદાવાદના નિકોલ વિસ્તાર ખાતેના દ્રશ્યો છે કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે આવનારા 5 દિવસ હળવોથી મધ્યમ વરસાદ જે છે તે રહેવાનો છે, તેને લઈ અમદાવાદના અનેક વિસ્તારમાં હાલ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। હાલ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો નિકોલ ખાતે આવેલ શુકલ ચોકડીના દ્રશ્યો છે, ત્યાં આગળ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે જે આગાહી કરી હતી તેને લઈ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। અમદાવાદના અનેક વિસ્તારો એવા જે છે ત્યાં આગળ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। અમદાવાદના નિકોલ વિસ્તાર સહિત બાપુનગર, નિકોલ, સરસપુર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન ભીખાભી સાથે જતીન બારોટ, GSTV અમદાવાદ।